કે એક સુરતમાં 12 વર્ષનો છોકરો દીક્ષા લેવા જઈ રહ્યો હતો, પરંતુ કોર્ટે એને દીક્ષા લેતા અટકાવ્યો છે. નમસ્કાર. જૈન સમાજમાં જ્યારે દીક્ષાની વાત આવે છે અને જ્યારે નાના બાળકો દીક્ષા લે છે ત્યારે ઘણી બધી વખત એવી ચર્ચા ઊભી થાય છે કે નાના બાળકોને સંયમના માર્ગે શું કામ મોકલવામાં આવતા હશે. તો આ તો એક ચર્ચાનો વિષય છે, એના વિશે હું વાત નથી કરવાનો, પરંતુ આજે આવી જ એક ઘટના સામે આવી છે કે એક સુરતમાં 12 વર્ષનો છોકરો દીક્ષા લેવા જઈ રહ્યો હતો, પરંતુ કોર્ટે એને દીક્ષા લેતા અટકાવ્યો છે, કારણ કે આના પિતાએ આ મામલો કોર્ટ સુધી પહોંચાડ્યો છે. તો કદાચ પહેલી વાર એવું બન્યું કે કોઈ દીક્ષા લેવા જતું હોય અને એ મામલો કોર્ટમાં ગયો હોય. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. સુરતમાં એક 12 વર્ષનો છોકરો રહે છે અને એ આજ 21-22મીએ દીક્ષા લેવાનો હતો અને એનું જે દીક્ષા લેવાનું જે એક ડિજિટલ ઇન્વિટેશન છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. હવે જ્યારે આ ઇન્વિટેશન સોશિયલ મીડિયામાં વાયરલ થયું ત્યારે એના ઇન્દોરમાં રહેતા પિતાએ સુરતની કોર્ટમાં ફરિયાદ કરી અને કોર્ટમાં એવી અરજી કરી કે એનો જે પુત્ર છે એને દીક્ષા લેતો અટકાવવામાં આવે. હવે આ ઇન્દોરમાં પિતા શું કામ રહે છે એ હું તમને સંક્ષિપ્તમાં વાત કરી લઉં. કે વાત એમ છે કે આ જે સુરતનો 12 વર્ષનો છોકરો છે એની માતા સુરતની છે અને એને ઇન્દોરમાં લગ્ન કરેલા હતા, પરંતુ એ પતિ પત્ની વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટની અંદર હજુ ચાલી રહ્યો છે અને બાળક જે છે એ માતાની સાથે રહે છે. હવે આ છોકરો છે એ 12 વર્ષનો છે અને એ બહુ ધાર્મિક છે, એટલે એણે એવું નક્કી કર્યું કે મારે સંયમના માર્ગે જવું છે અને એ જૈન સમાજમાંથી જ આવે છે, એટલે એણે પોતે એવું કીધું કે મારામાં જૈનોના સંસ્કાર છે અને મારે સંયમના માર્ગે જવું છે. એટલે એની માતા સુરતની છે, પિતા ઇન્દોરનો છે અને માતા સાથે બાળક રહે છે. એટલે આ જ્યારે પિતાને ખબર પડી એટલે એમણે સુરતની કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી કે મારા પુત્રને દીક્ષા લેતો અટકાવવામાં આવે. અત્યારે તો કોર્ટે સ્ટે આપી દીધો છે અને એટલે અત્યારે હવે દીક્ષા બાળક નહીં લેશે, પરંતુ આ બાળકને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે એણે જે વાત કીધી એ આંસુ લાવી દેનારી વાત છે. એણે એવું કીધું કે હું કોઈની સાથે રહેવા નથી માંગતો, નથી મારી માતા સાથે રહેવા માંગતો, નથી મારા પિતા સાથે રહેવા માંગતો. મારા પિતાએ પિતા તરીકેની કોઈ ફરજ બજાવી નથી, અમને રસ્તે રઝળતા કરી દીધા અને હવે જ્યારે હું સંયમના માર્ગે જવા માગું છું ત્યારે મારા પિતા અડચણ ઊભી કરી રહ્યા છે. અને એમણે એવું કીધું કે હું નથી માતા પિતા સાથે રહેવા માંગતો, માત્ર હું મારા ગુરુની સાથે રહેવા માગું છું, કારણ કે મને એમાં શાંતિ લાગે છે અને મારે સંયમના માર્ગે જ જવું છે. આ કેસની અંદર બંને તરફે બહુ લાંબી દલીલો થઈ. માતાના વકીલે દલીલ કરી, પિતાના વકીલે દલીલ કરી. હવે જ્યારે કોર્ટે સ્ટે આપ્યો ત્યારે માતાએ એવું કીધું છે કે મારો પુત્ર એકદમ ધાર્મિક છે અને એ એની જાતે સંયમના માર્ગે જવા માગે છે. એની પર કોઈએ દબાણ નથી કર્યું, એને કોઈએ એમ નથી કીધું કે તું જા. એ પોતાના વિલિંગનેસથી જઈ રહ્યો છે, તો એને કોઈ અટકાવી ના શકે. એટલે અમે આ મુદ્દે હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવવાના છે. એટલે આ જે એક બાળકનો દીક્ષાનો કાર્યક્રમ છે એ કોર્ટમાં ગયો અને હવે હાઈકોર્ટમાં પણ જવાનો છે. પણ મૂળ વાત એ છે કે મનોચિકિત્સકોનું જે જાણકારો છે એમનું કહેવું એમ છે કે બાળક જે માહોલમાં ઉછર્યો હોય એવું એનું મન બનતું હોય છે. જો એ સારા માહોલમાં ઉછર્યો હોય તો એનામાં ઉત્સાહ અને એવું આવે વાતાવરણ, પરંતુ જો એ લડાઈ ઝઘડા તણાવના વાતાવરણમાં ઉછર્યો હોય તો એ પછી શાંતિની શોધમાં જવા માંગતો હોય છે. અને આ બાળકનું પણ આવું જ થયું છે કે એણે અત્યાર સુધીમાં એના માતા પિતા સાથે ઝઘડા જ જોયા છે. એટલે એને હવે એવું થયું છે કે આ દુનિયામાં બધા લોકો ઝઘડાળુ છે, એટલે એ શાંતિના માર્ગે જવા માંગે છે. તો દર્શક મિત્રો,
આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.